નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું રવાનો શીરો, જે ભગવાન સત્યનારાયણની કથામાં પ્રસાદ માટે શીરો ખાસ બનાવવામાં આવે છે। અને આજે મારે ઘરે પણ સત્યનારાયણ દેવની કથા છે અને આપણે 50થી 60 લોકો માટે શીરાનો પ્રસાદ બનાવવાનો છે। અને પ્રસાદની સાથે ઘણા બધા ફ્રૂટ પણ એડ કરવાના હોય છે, જેમાં પોપૈયો છે, ચીકુ છે, દાડમ છે, જમરૂખ છે, અને આ રીતે ડ્રાયફ્રૂટ છે, શિંગદાણા, કિસમિસ, કાળી દ્રાક્ષ અને ઘણા બધા ફ્રૂટને સાથે શેરડી તો ખૂબ જ જરૂરી છે મિત્રો। શેરડી વિના સત્યનારાયણ દેવનો પ્રસાદ અધૂરો લાગે છે, તો શેરડીના પણ નાના નાના ટુકડા કરી લીધા છે। હવે આપણે રવાનો શીરો બનાવવાનો છે, તો એના માટે સૂજી એટલે કે રવો, ઘી અને દૂધ આ ત્રણેય વસ્તુ આપણે લેવાની છે। અને ખાસ તો એમાં દેશી ઘીનો ઉપયોગ કરવાનો છે। તો દરેક વસ્તુ સરખે ભાગે લેવાની છે। દૂધ એનાથી 3 ગણું લેવાનું છે। તો આ રીતે આપણે 3 ગણું દૂધ લીધું છે, 1.25 કિલો રવો લીધો છે અને 1.25 કિલો ઘી લીધું છે। ઘી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં રવો એડ કરી દેવાનો છે અને ધીમા તાપે હલાવતા રહેવાનું છે। તો ગેસની ફ્લેમ ધીમી રાખી છે, અને જો તમે હાઈ ફ્લેમ ઉપર શેકશો તો એ શીરો જલ્દીથી શેકાઈ જશે, પણ એ અંદર સુધી શેકાશે નહીં, જેથી આપણા રવાના શીરાનો સ્વાદ બરાબર નહીં આવે। એટલે એકદમ શાંતિથી આ કામ કરવાનું છે। અને સત્યનારાયણ ભગવાનનો પહેલો અધ્યાય શરૂ થાય ત્યારબાદ આપણે પ્રસાદ બનાવવાની શરૂઆત કરીશું ને, તો આનો સ્વાદ અનેક ગણો વધી જશે મિત્રો। કારણ કે આ પ્રસાદની અંદર આપણી આસ્થા, આપણી શ્રદ્ધા ભળે છે, અને જેના કારણે આ શીરાનો સ્વાદ ખૂબ સારો લાગે છે। અને તમે કથામાં શીરો તો અનેક જગ્યાએ ખાધો હશે। તો આ રીતે આપણે જો રવાને બરાબર શેકી લીધો છે, એકદમ દાણાદાર થઈ ગયો છે, તવે તો હલકો ફરવા માંડ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો। અને ઘી દેખાય છે, જો સામું ઘી દેખાય ને એટલે તરત આપણે ફટાફટ ગરમા ગરમ દૂધ અંદર એડ કરી દેવાનું છે। આ ટીપ અને નો ખાસ ખ્યાલ રાખજો કે જેવો રવો શેકાઈ જાય, એકદમ તવે તો સારી રીતે ફરવા માંડે અને ઘી દેખાવા માંડે એટલે આપણો રવો બરાબર શેકાઈ ગયો છે, અને તરત આપણે દૂધ એડ કરી દેવાનું છે। ભગવાનનો પ્રસાદ છે એટલે આપણે દૂધમાં બનાવીશું, ને દૂધમાં બનાવવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે। પરંતુ તમે દૂધ અને પાણી બંને મિક્સમાં પણ બનાવી શકો છો, એ પણ રવો ખૂબ જ સરસ બને છે। હવે એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો કે દૂધ બરાબર શોષાઈ જાય, બરાબર એબ્ઝોર્બ થાય ત્યારબાદ આપણે ખાંડ એડ કરવાની છે। 1.25 કિલો ખાંડ હું એડ કરું છું, કારણ કે આ પ્રસાદ થોડો ગળ્યો હોય ને તો વધારે સરસ લાગે। પરંતુ તમારે જો થોડો ઓછો ગળ્યો કરવો હોય તો તમે 1 કિલો ખાંડ એડ કરી શકો છો। હું તમને 1.25 કિલોના માપે 1 કિલો ખાંડ એડ કરવાની સલાહ આપું છું। અને ત્યારબાદ જુઓ આ રીતે રવાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। ઘી એકદમ સેપરેટ થઈ ગયું છે। ઘી છૂટી જાય અને એકદમ ઘી દેખાવા માંડે એટલે સારી રીતે હલાવી લેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। અને એકદમ વ્હાઈટ શીરો બન્યો છે, અને સાથે કણીદાર છે, એકદમ દાણાદાર શીરો છે, અને ખૂબ જ ટેસ્ટી શીરો બન્યો છે। પરંતુ હવે આપણે આમાં ફ્રૂટ્સ એડ કરીને ભગવાનનો પ્રસાદ ધરવાનો છે। તો મિત્રો, તમે પણ જો તમારા ઘરે શીરો બનાવો ને તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને આ રેસીપી મુજબ ખાસ ખ્યાલ રાખજો કે એકદમ સરસ રીતે શેકવાનો છે, ધીમા તાપે શેકવાનો છે। ત્યારબાદ અનુક્રમે જે વસ્તુ એડ કરવાની હોય તે એડ કરવાની છે, અને છેલ્લે તમે અંદર ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો। અને ત્યારબાદ આપણે ફ્રૂટ સાથે સજાવીને ભગવાનને પ્રસાદ રૂપે ધરવાનો છે। અને આ રીતે આપણો આ શીરો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો। વિડીયો ગમે તો લાઈક કરજો, વધારે ગમે તો તમારા મિત્રોને શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો। મળતા રહીશું નવા નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।